જૂનાગઢ શહેરમાં જોશીપરા અંડરબ્રિજ સ્થાનિકો માટે માથાના દુખાવો સમાન સાબિત થયો છે। માત્ર થોડા જ વરસાદે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય છે। એક બાજુ અંડરબ્રિજમાંથી પાણી ઓછું થતું નથી, લોકો જીવના જોખમે બ્રિજની ઉપરની બાજુથી ચાલીને જવા મજબૂર થયા અને આ વિસ્તારમાં રહેતા લોકોને રોજગાર ધંધા માટે કે પછી ઇમરજન્સીના સમયમાં દર્દીને હોસ્પિટલ લઈ જવા 1 થી 1.5 કિલોમીટર ફરીને જવું પડે છે। તેમાં પણ રેલવે ફાટક છે, જ્યાં ટ્રેન આવતી હોવાથી ફાટક બંધ હોવાથી મુશ્કેલી સર્જાય છે। મનપાના વોટર વર્કર્સ ઇજનેરે જણાવ્યું કે બ્રિજના આસપાસના વિસ્તારમાંથી આવતું પાણી અને રેલવેની ડ્રેનેજનું પાણી અહીંયા ભેગું થાય છે, જેને લઈ ચોમાસામાં પાણી ભરાઈ જાય છે। પાણીના નિકાલ માટે 2 મોટર મૂકી છે, પરંતુ સ્થાનિકોનો દાવો છે કે મનપાએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે, તેમ છતાં કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો। ગરનારું બન્યું ને ત્યારથી આ પ્રશ્ન છે પાણી ભરાવાનો, અને તંત્ર દ્વારા અનેકો રૂપિયા આમાં ખર્ચવામાં આવ્યા છે। હજી 2 વર્ષ પહેલા લગભગ 40 કે 45 લાખ રૂપિયા જેવો ખર્ચ કરવામાં આવ્યો હતો, પણ હાલની પોઝિશન તમારી સામે જ છે કે આટલું પાણી છતાંય ભરાણું છે। આ પાણીના નિકાલ માટેનો જ ખર્ચો કરવામાં આવ્યો હતો। હવે કોર્પોરેશનની એ જવાબદારી છે કે માણસોને સારી સુવિધા આપવી, કેમ કે માણસો ટેક્સ ભરે છે। જોશીપરામાં આજે 80,000 ની આજુબાજુની વસ્તી છે। હવે 80,000 માણસોની વસ્તીના કામ ધંધા માટેના મેઇન રોજગાર ઉદ્યોગ હોય તો આપણો જીઆઈડીસી છે, કે કોઈ ઇમરજન્સીમાં દવાખાનું છે, કે પછી દોલતપરા છે। હવે અહીંયાથી જવાવાળા બધા આ જ રસ્તે આવે છે, ને અહીંયા આવે ને એટલે અહીંયા પાણી ભરેલું હોય। મારો શાકભાજીનો ધંધો છે। સવારે 3 વાગે અમે અહીંથી નીકળી કાયમી જોઈ એટલે ગન્નારું ભરેલું હોય એટલે પાછા અમે વયા જાય એટલે પાછા અમે ફાટકે જઈએ। ફાટક અમે ઊભી પોણી કલાક ફાટક બંધ હોય એટલે ખુલે, એટલે પાછા અમે ખુલે એટલે જાય। એટલે અમારે કાયમી આ 3 દિવસથી બહુ હેરાન છીએ જવા માટે, એટલે આનું કંઈક નિવારણ આવે તો સારું। વરસાદ હોય ત્યારે બસ નેચર છે કે જે કુદરતી આવક જે પાણીની હોય એના કરતાં આપણે મશીનરી દ્વારા એટલું બધું આપણે ડિવોટરિંગ ન કરી શકીએ, પણ જેવો વરસાદ બંધ થાય એ પછી ટૂંક સમયમાં આ અંડરબ્રિજ છે એ ખાલી થઈ જતો હોય છે। આજે પણ આજરોજ આ અંડરબ્રિજ છે એ ખાલી થવાની આશા છે। જો વરસાદ નહીં આવે તો હમણાં સાંજ પહેલા પણ પૂર્ણ થઈ જશે અને વાહન વ્યવહાર ફરીથી ચાલુ થઈ જશે। આ ઉપરાંત ભવિષ્યના આયોજન રૂપે કાયમી નિકાલ કરવા માટે બાંધકામ શાખા દ્વારા ત્યાં વરસાદી પાણીની ગટરનું પણ આયોજન હાથ ઉપર ધરવામાં આવેલ છે આયોજન, અને એક હેવી ડ્યુટીનો બોડી વોટરિંગ પંપ વ્હીકલ માઉન્ટેડ નું પણ ખરીદીની પ્રક્રિયા હાલ પૂર્ણતાના આરે છે।